સુરતની વીર નર્મદ યુનિવર્સિટી ફરી વખત વિવાદમાં સપડાઈ છે। કમ્પ્યુટર સાયન્સ અને આઈટીના વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ચોરી કરી હતી। બે વિદ્યાર્થીઓએ ચાલુ પરીક્ષામાં એઆઈ ટૂલ્સનો ઉપયોગ કર્યો હતો। સ્માર્ટ વોચમાં ચેટ જીપીટી અને જેમિનાઈનો ઉપયોગ કરતા ઝડપાયા હતા। કોડિંગના પ્રશ્નો માટે ચેટ જીપીટી અને જેમિનાઈ વાપર્યું હતું। આ ઘટનાને પગલે યુનિવર્સિટી તંત્રએ કાર્યવાહીના આદેશ આપ્યા છે। તો આધુનિક સમયમાં એઆઈના સદુપયોગની સાથે સાથે દુરુપયોગના કિસ્સા પણ સામે આવી રહ્યા છે। ત્યારે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ ચાલુ પરીક્ષામાં એઆઈ ટૂલ્સની મદદથી ચોરી કરતા ખળભળાટ મચી ગયો છે। કમ્પ્યુટર સાયન્સ અને આઈટીના બે વિદ્યાર્થીઓ કોડિંગના પ્રશ્નો માટે સ્માર્ટ વોચમાં ગૂગલ જેમિનાઈ અને ચેટ જીપીટીનો ઉપયોગ કરી રહ્યા હતા। જે મામલે યુનિવર્સિટીના કુલપતિએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે અને આગામી સમયમાં આવી ઘટના ન બને તે માટે પણ કડક સૂચના અપાઈ છે। વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર કેટલાક વિદ્યાર્થીઓ છે તે પરીક્ષાની અંદર એઆઈ મારફતે પ્રશ્નોના જવાબ મેળવી અને પરીક્ષાની અંદર ચોરી કરતા હોવાનો જે કિસ્સો છે તે સામે આવ્યો છે અને તેને લઈને યુનિવર્સિટી તરફથી જે કાર્યવાહી છે તે શરૂ કરી છે। તો આપણી સાથે યુનિવર્સિટીના કુલપતિ છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું આખી ઘટના બની, કેટલી ગંભીરતા આ બાબત? આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાલમાં 1,25,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ અને 250 કરતાં વધારે સેન્ટરો પર યુનિવર્સિટી પરીક્ષા ચાલી રહી છે। ત્યારે સ્માર્ટ વોલ દ્વારા શંકા જતા અને સ્કોડને સૂચના મળતા ખૂબ નાની સંખ્યામાં 2 જેટલા વિદ્યાર્થીઓ જે છે સાયન્સના, એ વિદ્યાર્થીઓ પોતાની વોચ દ્વારા એઆઈ ટૂલનો ઉપયોગ કરીને એ લાઈવ જવાબો લખી રહ્યા હતા। આ એક ખૂબ ગંભીર બાબત છે કે જેથી આ ઘડિયાળો પહેરવા દેવી એના પર પણ અમે પ્રતિબંધ મૂકવા જઈ રહ્યા કે જેથી આ પ્રકારની ગેરરીતિ અટકાવી શકાય। સર, આ વિદ્યાર્થીઓ કઈ રીતે આખી ચોરી કરતા હતા? મોબાઈલ કાં તો ઘડિયાળ પહેરી અને કઈ રીતે આખી પ્રોફેસરને ગેરમાર્ગે દોરી રહ્યા હતા? દરેક મોટાભાગના વિદ્યાર્થીઓ ઘડિયાળ પહેરતા જ હોય છે, એટલે ઘડિયાળથી જ એની અંદર જે છે એ સ્કેન કરીને એને તરત જ જવાબો જે છે એ તરત જ ચેટ જીપીટીથી આવી જતા હોય છે। એટલે એ પ્રશ્ન લખે તો એ ચેટ જીપીટીથી આવી જતા હોય છે અને એ રીતે પોતાની ટેકનિકનો સદુપયોગ કરવાને બદલે તેઓ દુરુપયોગ કરી રહ્યા હતા। સર, વિદ્યાર્થીની સામે કઈ રીતની કાર્યવાહી? વિદ્યાર્થીઓ સામે તો નિયમ કરતાં ડબલ શિક્ષા કરવામાં આવશે જ, કારણ કે આમ સામાન્ય સંજોગોમાં એને 5,000 રૂપિયા અને એ વિષયની પરીક્ષાનું પરિણામ શૂન્ય કરવામાં આવતું હોય છે। પણ એ અમારા અધિકાર મંડળમાં લઈ જઈને શક્ય છે કે 5,000ની જગ્યાએ 10,000 દંડ અને 1 કરતાં વધારે વિષયનું એનું પરિણામ શૂન્ય કરી શકાય। સર, અત્યારે જે પરીક્ષાઓ ચાલી રહી છે તો મોબાઈલમાં તો એલાઉડ નથી, તો હવે જે આધુનિક જે ટેકનિકલી ઉપયોગ થતો હોય, ધારો કે મોબાઈલ છે, જે એવી તો રિંગ બી આવતી હોય છે, તેનો પણ હવે બહાર મૂકવામાં આવશે? હા, એટલે જે અમારા જે સુપરવાઇઝરો જે છે વર્ગખંડમાં જે પોતાની ફરજ બતાવી રહ્યા છે તેઓને સૂચના જઈ રહી છે કે હવેથી એ લોકોના ખાસ કરીને વોચ, ઇલેક્ટ્રોનિક એ ટાઈપની પેનો જે હોય છે તે, રિંગ જે છે, એવી બધી વસ્તુઓ ખાસ એના પર ધ્યાન રાખે અને એ હોય તો તાત્કાલિક એની પાસેથી દૂર કરાવવાની સૂચનાઓ પણ એને આપવામાં આવી રહી છે। આ હતા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ, જે રીતે કહી રહ્યા છે કે આ આખી ગંભીર બાબત છે, પણ જે રીતે એક્ઝામ ચાલી રહી છે તો હવે એક્ઝામની અંદર તમામ વર્ગખંડના જે પ્રોફેસરો છે તેમને સૂચના આપવામાં આવી છે કે ઇલેક્ટ્રોનિક જે ગેજેટો છે તે વિદ્યાર્થીઓ પાસે બહાર મુકાવી અને જ વર્ગખંડની અંદર જવા માટેની જે સૂચના છે તે આપવામાં આવી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।